હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. હાલ વડિયામાં મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ દાંતની હોસ્પિટલ ગયા દિવસોમાં 2-5 દિવસમાં જ ચાલુ થઈ છે, ઓપનિંગ થયું છે. તો આપણે મળીએ ડૉક્ટર સાહેબને, એના ઓનરને, અને એની સાથે વાત કરીએ કે ભાઈ કઈ કઈ પ્રકારની દાંતની સુવિધા સારવાર મળે છે અને કેવી અદ્યતન હોસ્પિટલ છે એ જોઈએ. કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. હાલ આપણે છીએ બાપા સીતારામ સુપર સ્પેશિયાલિટી દાંત તથા મોઢાનું દવાખાનું, જે સંપૂર્ણ સારવાર અહીં થાય છે. તો મળીએ ડૉક્ટર સાહેબને અને એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે કઈ કઈ પ્રકારની સારવાર કરવામાં આવશે. તો હવે મિત્રો, વડિયાથી બહાર જવાની જરૂર નથી, દાંતની તમામ સારવાર અહીં થાય છે. તો આપણે મળીએ ડૉક્ટર સાહેબને અને એની સાથે મળવાનો પ્રયાસ કરીએ. હાલ છીએ આપણે હોસ્પિટલ. અદ્યતન હોસ્પિટલ, તમામ લેટેસ્ટ ડિજિટલ સાધનો સજ્જ. હાલ આપણે મળીશું ડૉક્ટર સાહેબને, અમને એમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. વાત થઈ છે સર વચ્ચે સર એમ કે જેવી કે દાંત મિસિંગ હોય તો નવા દાંત ફિટ કરવાની સારવાર, પછી સડી ગયેલો દાંત હોય તો એને રૂટ કેનાલ કરી મૂળિયાની સારવાર કરી એને બચાવવાની સારવાર. પછી ઘણા લોકોને અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે 32C ઢીલી પડતી હોય કે નીકળી જતી હોય, તો એમાં આપણે ઇમ્પ્લાન્ટ મૂકી, સ્ક્રૂ મૂકી અને ફિક્સ 32C કરવાની પણ સારવાર અહીંયા ઉપલબ્ધ છે. પછી પાન માવા ખાઈને જેના મોઢા જકડાઈ ગયેલા હોય, ખુલતા ન હોય, તો એ મોઢાને થેન્ક યુ. મિત્રો, દાંતને લગતી તમામ સારવાર અવેલેબલ છે. તો હવે તમારે મિત્રો બહાર જવાની જરૂર નથી. આપને દાંતનો કોઈ પણ પ્રશ્ન હોય, આવી જાઓ સીતારામ હોસ્પિટલ વડિયા. તમે રિપીટ નથી ને, પહેલી વખત જ છો? કોઈ દાંતનું સારવાર કરી હોય એવો કોઈ તો એને પૂછી લે. કરેલી તમે? શું પ્રોબ્લેમ હતો? મારે તો દાંત નવો જ નાખેલો. કેટલો સમય થયો? તો આપણે તો કોરોના વખતમાં નાખેલો. આપણે સારવાર તો આપણે અહીંથી લઈએ. સારવારથી સારું. હા. શું ગામ તમારું? મારું દેવળા. દેવળા. દેવળાથી આવો. શું નામ? મારું નામ લાલજીભાઈ. શું કહેશો મનોજભાઈ, આજે દાંતની? સારું છે. એટલે હવે જે નાની મોટી સારવાર દાંતની કઈ હોય તો આપણે ગોંડલ અમરેલી જવાની જરૂર રહેશે નહીં. નજીકમાં જ આજુબાજુના એરિયાના દર્દીઓને ખૂબ લાભ મળશે અને ખૂબ જ વ્યાજબી ભાવે વ્યવસ્થિત કામ, બહુ સારું. અને સાહેબ છેલ્લા 7-8 વર્ષથી આ જે ડાપણ દાઢ સર, આપણે વડિયા આશીર્વાદ ડેન્ટલ હોસ્પિટલ છીએ, એની હિસાબે આપણે બાપા સીતારામનું નામની હોસ્પિટલ ચાલુ કરી છે બાજુમાં. બરોબર છે? માઇક હજી નીચું રાખો, થોડું હજી નીચું. બાજુમાં કરી છે આપણે. અને આપણે બધી વસ્તુ સારવાર, ડાપણ દાઢ, વાંકા ચૂકે આખી ડાપણ દાઢ હોય એ કાઢવા માટે, અને કેન્સરના પેશન્ટ હોય એના માટે આપણે બાયોપ્સી બધો રિપોર્ટ અહીંયા થઈ શકશે. ડોક્ટર ભરત કે ઓગાસિયા. શું દીદી, શું આવ્યા હતા તમે? અમે દાંત કઢાવવા આવ્યા છે. બીજી દાંત કઢાવી? હા, બીજી વાર કઢાવી. દવાખાનું ખૂબ સરસ છે. હવે બહાર જવાની જરૂર નહીં પડે આપણે. ડોક્ટર બધા સરસ છે બધા. માઇક થોડું હજી છેટું રાખજો. તમે હું પૂછું છું તમને, સર આ શું મશીન છે? આપણે આ સર્જરી વિભાગ છે. આપણે અલગથી હોસ્પિટલમાં છે ને
વિભાગ કર્યો છે કે આપણે પેશન્ટ સર્જરી કરતા હોય તો આપણે કોઈ પેશન્ટને ડિસ્ટર્બ ના થાય એના માટે